છોકરીના જીન્સ કે ટોપ પહેરવાથી છોકરાઓ ભટકે છે, આવી દલીલ કોર્ટમાં ચાલશે? તો દિલ્હી હાઈકોર્ટનો કડક જવાબ. તો સેટરડે જજમેન્ટ સિરીઝમાં તમારું સ્વાગત છે. ચાલો આજનો કેસ આપણે સમજીએ. તો 2013માં એક માઇનોર ગર્લે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની કમ્પ્લેન કરી હતી, સ્ટોકિંગ, કોમેન્ટ્સ ને ફિઝિકલ ટચ માટે. ટ્રાયલ કોર્ટે 2014માં એજ પ્રૂફની ટેકનિકલ કમી ને ક્લોથિંગ વિશેની કોમેન્ટ્સના આધારે એક્યુઝને એક્વાઇટ કરી દીધો હતો. દિલ્હી હાઈકોર્ટ જસ્ટિસ ચંદ્રશેખર સુધાની બેન્ચે સ્પષ્ટ કહ્યું હતું કે મહિલા શું પહેરે એ એની પર્સનલ ચોઇસ છે. નેબર, સોસાયટી, એક્યુઝ કે પછી લોયર કોઈને પણ તેની ક્લોથિંગ પર કોમેન્ટ્સ કરવાનો કોઈ અધિકાર નથી અને કોઈ હક નથી. કોર્ટે લોયર્સ અને જજને બંનેને વોર્નિંગ આપી. ક્રોસ એક્ઝામિનેશન વિટનેસને હ્યુમિલેટ કરવાનું લાયસન્સ નથી. કેરેક્ટર કે ક્લોથિંગ વિશે ઇનરિલેવન્ટ ક્વેશ્ચન જજે તરત જ રોકવા જોઈએ. એટલા માટે દિલ્હી હાઈકોર્ટે એક્વેટલ સેટ સાઇડ કરીને એક્યુઝને આઈપીસીની સેક્શન 354A હેઠળ કન્વિક્ટ કર્યો ને આ જજમેન્ટની કોપી જ્યુડિશિયલ ઓફિસર્સની સેન્ટેસાઇઝ ટ્રેનિંગ માટે દિલ્હી જ્યુડિશિયલ એકેડેમીને પણ મોકલવામાં આવી હતી. અને મહત્વની વાત એ છે કે આ ચુકાદો ફક્ત એક કેસનો ફેસલો નથી, સોસાયટી ને જ્યુડિશિયલ બંને માટે સ્પષ્ટ મેસેજ છે કે વિક્ટિમ બ્લેમિંગની મેન્ટાલિટી કોર્ટમાં ચાલશે નહીં. એટલા માટે કોમેન્ટમાં જણાવો તમને આ જજમેન્ટ વિશે શું લાગે છે. તો એવરી સેટરડે નવા લેન્ડમાર્ક જજમેન્ટની જાણકારી માટે વકીલ લોજિકને ફોલો કરવાનું ના ભૂલતા.